વાત છે ભરૂચ જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલા ઘોડી ગામની. ઘોડી નેત્રંગથી 20 કિલોમીટર દૂર એક અજાણ્યું, નાનકડું અને શાંત ગામડું. ઘોડીના લોકો મૂળ તો આદિવાસી ખેડૂતો છે. અગાઉ તેઓ જુવાર, ડાંગર અને તુવેર જેવા અનાજનું વાવેતર કરતા અને થોડા શાકભાજી ઉગાડતા. તેમની ખેતીનો આધાર સંપૂર્ણપણે વરસાદ પર રહેતો. ઉપરાંત આ વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો વર્ષમાં એક જ વાર એટલે કે માત્ર ચોમાસામાં જ પાક લઈ શકતા. પરિણામે તેઓ જેટલું ઉત્પાદન મેળવતા એટલું એમના પોતાના વપરાશ માટે પણ ઓછું પડતું. ઘણીવાર તેમને ભૂખ્યા રહેવાનો વખત આવતો. જીવન મુશ્કેલીભર્યું બની રહ્યું હતું. હવે પાણી સરળતાથી મળી શકતું હોવાથી લોકોમાં કામ કરવાનો ઉત્સાહ વધ્યો. તેમને ખાતરી થઈ ગઈ કે તેમની મહેનત નકામી નહીં જાય, જરૂર કંઈક સારું પરિણામ આવશે. હવે તેમના પ્રયત્નોને એક નવી દિશા મળી. સિંચાઈની આ યોજનાને યોગ્ય રૂપ આપવા માટે તેમજ પંપ સેટ મુકાઈ જાય પછી પણ આ યોજના યોગ્ય રીતે ચાલતી રહે તે માટે ખેડૂતોએ તાત્કાલિક એક સહકારી મંડળીની સ્થાપના કરી. આ સિંચાઈ વ્યવસ્થાનો ફાયદો એ છે કે જે ખેડૂતો પાસે બહુ ઓછી જમીન છે અને જેઓ મોટા પાયા પર રોકડિયા પાક કે અનાજનું વાવેતર કરી શકતા નથી તેઓ પણ સિંચાઈ દ્વારા આ ખેતીના કાર્યક્રમમાં જોડાઈ શકે છે. ઉદાહરણ તરીકે ગોમાભાઈ પાસે બહુ ઓછા વીઘા જમીન છે જે તેમના ઘરની ચારેય બાજુ પથરાયેલી છે, પરંતુ પોતાની આ મર્યાદાઓને મનમાં લાવ્યા વગર તેમણે એ વિચાર્યું કે આ થોડી જમીનનો પણ પૂરેપૂરો ઉપયોગ કઈ રીતે કરવો. ધરતી ખેડવી અને સખત પરિશ્રમ કરવો એ તો તેમની જીવન રીતિ હતી. તેથી તેમણે સહેજ પણ અચકાયા વિના ભાડાની જમીનના ખેડાણ માટે મંડળી દ્વારા નક્કી થયેલ કિંમતે પાણી મેળવવાનું નક્કી કર્યું. જ્યારથી તેમણે પાણી મેળવવાનું શરૂ કર્યું ત્યારથી તેમના પ્રયત્નો અર્થસભર અને ફાયદાકારક બન્યા. હવે તેમને વિશ્વાસ આવી ગયો કે થોડા જ સમયમાં તેમનો વાડો શાકભાજી, કઠોળ અને ફળોના વૃક્ષથી હર્યોભર્યો થઈ જશે. કોઈ કલ્પના પણ ન કરી શક્યું હોત કે આ વાડાની જમીનમાં આટલી સઘન રીતે ખેતી થઈ શકે.